પ્રોડક્ટિવિટી નહીં વધે. શું કામ? કારણ કે એની માટે બેઝિક જરૂરિયાત છે ફોકસ. આપણે જે કંઈ પણ નુસ્ખા સાંભળેલા છે એ બધું હવામાં તીર મારવા જેવું છે, પણ ખરેખર મગજના લેવલ પર કયો ફેરફાર થવાથી ફોકસ અને પ્રોડક્ટિવિટી વધે છે એનું નામ છે ન્યુરોપ્લાસ્ટિસિટી. આ વિડીયોમાં ન્યુરોપ્લાસ્ટિસિટી કામ કેવી રીતે કરે છે અને તેનો ઉપયોગ આપણે પ્રોડક્ટિવિટી વધારવામાં કેમ કરી શકાય તે આપણે જોઈશું. કોઈ ફેન્સી કે ટેકનિકલ શબ્દોને બદલે સિમ્પલ લેંગ્વેજમાં એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવું. એક વસ્તુ નોટિસ કરજો કે જ્યારે આપણે કંઈક વાંચવા કે કામ કરવા બેસીએ છીએ ત્યારે આ શરૂઆતની 15 મિનિટ સૌથી ખરાબ હોય છે. જે કંઈ ડિસ્ટ્રક્શન થાય, મીન્સ કે આપણને ધ્યાન ભટકી જાય, એ આ જ ટાઈમમાં થાય છે અને ત્યારે જ આપણે હારી જઈએ છીએ. પણ ન્યુરોસાયન્સ આ બેચેનીને સારા સમાચાર ગણાવે છે. આનો મતલબ એ છે કે તમારું મગજ એડ્રેનાલિન રિલીઝ કરે છે અને એ તમને જગાડે છે. જેમ ઠંડા પાણીમાં પડતા પહેલાં ઝટકો લાગે અને એમ ફોકસ કરતા પહેલાં ઝટકો લાગે છે. તો હવેથી જ્યારે કંટાળો આવે ત્યારે ભાગવાનું નથી, સમજી લેવાનું છે કે તમારું મગજ હવે ગેર બદલી રહ્યું છે. હવે સવાલ એ છે કે મગજને ફોકસ કરવું કેવી રીતે? જવાબ એકદમ સિમ્પલ છે, તમારી આંખો. વિજ્ઞાન કહે છે કે આપણી આંખો મગજનો જ બહાર નીકળેલો ભાગ છે. જો તમારે મગજને એક જગ્યાએ સ્થિર કરવું હોય તો પહેલાં તમારી નજરને સ્થિર કરો. આગળના વિડીયોમાં પણ આપણે જે વિઝ્યુઅલ ફોકસની વાત કરી હતી એ જ વાત અહીંયા છે. કામ શરૂ કરતા પહેલા 30 થી 60 સેકન્ડ માટે કોઈ પણ એક પોઈન્ટ પર નજર સ્થિર કરો. આજુબાજુનું દેખાય તો પણ ધ્યાન ત્યાં જ રાખો. આ નાનકડી કસરત મગજમાં એસિટાઇલ કોલાઇન નામનું કેમિકલ રિલીઝ કરે છે. આ હોર્મોનના કે કેમિકલના નામ છે, એ યાદ ન રહે તો એની જરૂર નથી બિલકુલ. એ કેમિકલ રિલીઝ કરે છે જે ટોર્ચનું કામ કરે છે અને તમને સુપર ફોકસ મોડમાં લાવી દે છે. આ થઈ ફોકસની વાત. હવે મગજમાં આ જે ફોકસ કરેલું છે એ લાંબો ટાઈમ સુધી કેમ ચાલશે તેની વાત કરીએ. જનરલી આપણને એમ હોય છે કે જે કોઈ પણ કામ આપણે કરીએ છીએ ત્યારે અથવા તો એ કામ ચાલુ હોય એ દરમિયાન આપણે શીખીએ છીએ, પણ આ વાત ખોટી છે. જ્યારે તમે ફોકસ કરો છો ત્યારે તમે મગજને માત્ર સિગ્નલ આપો છો, પણ તમારું મગજનું સાચું વાયરિંગ ત્યારે થાય છે જ્યારે તમે ગાઢ ઊંઘ લ્યો છો. જેમ કે જો તમે આખી રાત જાગીને વાંચશો તો થોડો ટાઈમ તો યાદ રહેશે, પણ લાંબા સમયે બધું ભૂલાઈ જશે. શીખવા માટે જેટલું ફોકસ જરૂરી છે એટલી જ ઊંઘ પણ જરૂરી છે. તો આજથી આ 3 સ્ટેપ્સ ફોલો કરો. પહેલું કામ, શરૂ કરતા પહેલા આંખોથી વિઝ્યુઅલ ફોકસ કરો. બીજું કે 1.5 કલાક સુધી મોબાઈલ વગર સળંગ કામ કરો. શરૂઆતની બેચેની સહન કરી લો. અને ત્રીજું, રાત્રે પૂરતી ઊંઘ લો. કારણ કે તમારું મગજ એ પ્લાસ્ટિક જેવું છે, તમે ધારો તેમ તેને બદલી શકો છો. તો બસ સાચી રીત હોવી જોઈએ અને આ વિડીયો સેવ કરી લો જેથી જ્યારે પણ ફોકસ કરવાની જરૂર પડે ત્યારે તમને કામ લાગે.